નમસ્કાર, સ્વાગત છે તમારું। કહેવાય છે કે માણસની નબળાઈ અને ડર એ ગુનેગારોનું સૌથી મોટું હથિયાર હોય છે, પણ જો ડરને બાજુ પર મૂકી હિંમત બતાવવામાં આવે તો મોટામાં મોટા ગુનેગારને પણ જેલના સળિયા પાછળ ધકેલી શકાય છે। દર્શક મિત્રો, આજે રાજકોટમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે સમાજ માટે એક લાલ બત્તી સમાન છે। જમીન ખરીદવા કે જોવા જતા લોકો માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે। રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષકને જમીન દેખાડવાને બહાને હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો। ભેજાબાજ આરોપીઓએ જમીન બતાવવાના બહાને સંપર્ક કેળવ્યો, રૂપની જાળ બિછાવી અને પછી શરૂ થઈ ડરાવવા ધમકાવવાની રમત। બદનામીનો ડર બતાવીને આ નિવૃત્ત શિક્ષક પાસેથી પડાવી લીધા પૂરા 12 લાખ રૂપિયા। સામાન્ય માણસ હોય તો કદાચ આબરૂ જવાના ડરથી ચૂપચાપ સહન કરી લેત, પરંતુ આ શિક્ષકે ચૂપ રહેવાને બદલે હિંમત દાખવીને સીધો પહોંચ્યો પોલીસ મથકે। ફરિયાદ મળતા જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હની ટ્રેપ નેટવર્ક ભેદી નાખ્યું અને 3 આરોપીઓને દબોચી લીધા। પકડાયેલા આરોપીઓમાં નિલેશભાઈ મૈયાભાઈ ઝુંઝા, પાયલબેન ભાવિનભાઈ પટેલ પરસાણા અને તેજલબેન દીપકભાઈ ટિંડાણીનો સમાવેશ થાય છે। પોલીસે આ ત્રિપુટીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો કેવી રીતે રચાયું હતું આ સમગ્ર ષડયંત્ર અને ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે આ હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો, આવો સાંભળીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાના શબ્દોમાં। તો જોયું ને દર્શક મિત્રો, જરા સરખી લાલચ કે ભૂલ કેવું મોટું નુકસાન કરાવી શકે છે। અજાણી વ્યક્તિ સાથેના વ્યવહારમાં હંમેશા સાવચેતી રાખો ને જો ક્યારેય આવી કોઈ ગેંગનો શિકાર બનો છો તો ડર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરો, કારણ કે તમારું ડર જ ગુનેગારોની તાકાત છે। અત્યારે માટે બસ આટલું જ। જોતા રહો ન્યૂઝ 16। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। તારીખ 11/3/2026ના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ થયેલ છે। ફરિયાદીની હકીકત જોઈએ તો આ ગુનાના ફરિયાદી એક નિવૃત્ત શિક્ષક છે અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલ હતા। ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા। ફરિયાદીએ હિંમત દાખવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમોની આ બાબત પર ગુનો પણ દાખલ થયેલ હતો। બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આરોપીઓનું નામ છે પાયલ પટેલ, હજી ગાંધીનગરની રહેવાસી છે। ત્યારબાદ નિલેશ મૈયાભાઈ ઝુંઝા અને તેજલ ટિંડાણી, આ 3 આરોપીઓને પકડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આમાંની એક આરોપી પાયલ પટેલ સામે અગાઉ આ જ પ્રકારની હની ટ્રેપ બાબતની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં દાખલ છે। આ લોકોની એમો તો જ્યાં ફરિયાદી છે એ એક કોમન મિત્ર થ્રુ આ પાયલ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ જ આ આખો ગુનો બન્યો હતો। કઈ જગ્યાએ ઘટના બની? બસ સ્ટેન્ડ પાછળ એલેક્સા હોટલ છે। સર, આ પાયલ પટેલ છે એનો કોઈ રાજકોટમાં અગાઉનો ભૂતકાળમાં કોઈ ગુનો કે ગુનાહિત ઇતિહાસ મૂળ ક્યાંની? મૂળ ગાંધીનગરના છે અને એ બાબત એનો એક ગુનાહિત ઇતિહાસમાં એને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં આવો એક ગુનો દાખલ છે। બાકી વધુ તપાસ એને કોઈ બીજા પાસેથી કે આવી રીતે પૈસા પડાવ્યા હોય ડરાવી ધમકાવીને તો એ બાબતની વધુ તપાસ તજવીજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। પૈસા કેટલા માંગ્યા હતા અને કઈ રીતના પૈસા લીધા? 12 લાખ રૂપિયા માંગ્યા હતા અને આરટીજીએસ થ્રુ પાયલ પટેલના એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ થયેલે છે અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી પણ એ લોકો કરતા હતા। સર, હની ટ્રેપથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? આ પ્રકારના હની ટ્રેપથી બચવા માટે એ જાહેર જનતાને અપીલ છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે કોઈ પણ બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે તો કોઈ જગ્યાએ ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો। ઓકે સર, ઓકે સર।